નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંકલાવ તાલુકાના જોશીકુવા ગામથી અલારસા તરફ આવેલા ઈંટના ભઠ્ઠા પર ખાનગી ડોક્ટર દવા આપતો હોય તેની માહિતી પાટવી ગુજરાતી ન્યૂઝના રિપોર્ટર મહેશભાઈ પડિયા દ્વારા મળેલી, જેથી તારીખ 4/12/2024ના રોજ પાટવી ગુજરાતી ન્યૂઝના પત્રકાર મહેશભાઈ પડિયાર આંકલાવ તાલુકાના જોશીકુવા ગામથી અલારસા તરફ જતા રોડ પર આવેલ ઈંટના ભઠ્ઠાએ જઈને જોતા ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા પ્રાંતીયોને તેમજ તેમના બાળકોને દવા આપતા ખાનગી ડોક્ટર નજરે જોવા મળેલ છે, જેથી તેમનો ગ્રાફિક વિડીયો કરવામાં આવ્યો, જેઓ પાસે માહિતી માંગતા પોતાનું બાઇક અને દવાનો ઠેલો લઈ ભાગી ગયા હતા। આવા ડોક્ટરો તપાસ કર્યા વગર દવા આપવાથી કોઈ આડઅસર આવે અને જો કોઈ જોખમમાં મુકાય તો જવાબદાર કોણ છે? શું આ ડોક્ટર ક્યાંથી આવે છે? કયા પ્રકારની દવાઓ આપતો હશે? તેની માહિતી ઈંટના માલિકને છે કે કેમ, હવે જોવાનું રહ્યું। જાણવા મળેલ કે દવા આપનાર વ્યક્તિ સાચા ડોક્ટર હોતા નથી, પરંતુ ઈંટ ભઠ્ઠાના માલિકના કોન્ટેક્ટમાં હોય અને તેઓ પણ પ્રાંતીયોને દવા આપવા માટે બોલાવતા હોય તેમ પણ જાણવા મળેલ છે। આવા બની બેઠેલા ડોક્ટરે ભઠ્ઠે કરીને રોકડી કરતા હોય છે, તેઓની ધરપકડ કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી, જેથી પ્રાંતીયોને ગેરકાયદેસર દવાઓ આપી નુકસાનમાંથી બચી શકે। પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ રાજ યુસુફભાઈની રજૂઆત છે। પાટવી ગુજરાતી ન્યૂઝ આણંદ જિલ્લા રિપોર્ટર મહેશભાઈ પડિયાર।